એ ભગવાનની ભક્ત પ્રત્યે ખૂબ જ વધી ગઈ છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં એક કરતા અનેક આકર્ષણો જોવા મળશે। બીજા દ્રશ્યો તમે જોઈ શકો છો કે બે યુવકો દ્વારા ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરવામાં આવ્યો છે। તેઓ રથયાત્રામાં જોડાય છે। તો અશોકભાઈ કરીને એક વ્યક્તિ છે તેમને વામન અવતાર ધારણ કર્યો છે। વાત કરીશું તેમની સાથે, શા માટે વામન અવતાર, શા માટે જગન્નાથ રથયાત્રામાં શા માટે વામન અવતાર? વામન અવતાર એ તન પગ ભૂમિ માટે, અને અમને બંને ભગવાને ઈચ્છા કરી આપી છે। અમે દર વખતે અલગ અલગ રૂપ ધારણ કરીએ છીએ, અલગ અલગ કૃષ્ણનો અલગ અલગ રૂપ લઈએ છીએ। એમાં આ વામન અવતાર અમને એ વખતે યાદ આવ્યો કે હવે આપણે બધા રૂપ પૂરા થયા છે, હવે કયો રૂપ લેવો? ત્યારે આ બ્રાહ્મણ અવતાર અમારે મગજમાં ઉતર્યો ને ત્યાંથી અમે શરૂઆત ચાલુ કરી નાખી। તો લગભગ મહિના 2 મહિના સુધી આ જ મહેનતમાં રહ્યા અમે, ને કઈ રીતે શું કરીએ મગજમાં એક જ કે ક્યારે આપણે તૈયાર થઈએ ને ક્યારે બધું ભગવાન બ્રાહ્મણનો અવતાર પૂરો થાય આપણો। આના માટે અમે ઘણી મહેનત કરીએ। અમે 1992થી આના જોડાયેલા જોયું કે આ દ્રશ્યો હતા ભગવાન જગન્નાથ રથયાત્રાના કે જ્યાં એક વ્યક્તિએ વામન અવતાર ધારણ કર્યો છે। એ વામન અવતાર કે જે બલિ રાજાના વધ માટે ભગવાન કૃષ્ણ ધારણ કર્યો હતો। એમાં પ્રસાદ મુકુંદ દવે સાથે પટેલ, જે મીડિયા, અમદાવાદ। તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા જેમાં